હમણાં એક પત્ની એના પતિને એમ કહેતી હતી કે ધારો કે ભૂત આવી અને મને ઉપાડી જાય તો તમે શું કરો? તરત એના પતિએ કીધું કે એ તમારા ભાઈ અને બેનનો પ્રશ્ન છે, એમાં મારે કાંઈ ન કહેવાય. અને પૈસા રાખવાનું એક જ ઠેકાણું, બેંક ઓફ વાઇફ. અહીંયા પૈસા રખાય, ભલે વ્યાજ નહીં મળે, કપાત નહીં થાય, પણ સંકટ સમયે લોન જ આપશે. કેમ કે હાલો રાખો ને થોડાક તમારી પાસે, આપણે કેવું પડે એવી મહારાજ છે. લાઈને જો એક જણો હમણાં સમોસા લેવા માટે ગયો એક દુકાનને. એ કે ભાઈ 100 ગ્રામ સમોસા આપો ને. એટલે દુકાનવાળાએ પૂછ્યું એ કે જબલામાં પેક કરીને આપું? ઓલો હાવ અપલખણા જેવો. એ કે ના, હું પેનડ્રાઈવ લાવ્યો છું, સમોસા નામનું ફોલ્ડર બનાવ્યું છે, એમાં મૂકી દે. હવે આને આપણે ક્યાં પોગવું? એક જણો નવી નવી ગાડી શીખો તો આગળ એને બોર્ડ માર્યું કે આપનું વાહન 15 ફૂટ દૂર રાખો, હું ગાડી શીખું છું. ગાડી શીખી ગયા પછી એને બોર્ડ હટાવી લીધું ને એવું બોર્ડ મૂક્યું કે હવે આઘારે જો આવડી ગઈ છે, કે નક્કી કોકને તારી દેશે. અને પહેલાના જમાનામાં કેવું હતું ખબર છે? માણસો બાયણું ખખડાવીને વિયા જતા કે ડોરબેલ વગાડે અને પછી ગુમ થઈ જાય. અત્યારે મેસેજ નાખે વોટ્સઅપમાં અને પછી ડિલીટ કરી નાખે. લખણ નહીં, પણ પ્રથા હાવ જૂની. પણ એક જણો હમણાં કહેતો હતો કે તું મારી છું અને મારી જ રહીશ, આવું એણે ચાદરને કીધું. અને પછી તૂટ્યું વરીને હોઈ ગયો. મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે ચોખામાંથી બરફ બને. મેં કીધું ભલા માણસ શું મગજના દહીં કરસ. મેં કીધું ચોખામાંથી બરફ? મને કે હા, ચોખામાંથી બરફ બને. મેં કીધું કઈ રીતે? મને કે ચોખાનો સ્પેલિંગ શું? રાઈસ, RICE. મેં કીધું હા બરોબર. તો મને કે રાઈસમાંથી તમે R કાઢી નાખો એટલે શું થાય? ICE, આઈસ એટલે બરફ. હવે આવા માણસો લોહી પીવે ખરેખર. હા. અને મને એક જણો હમણાં કહેતો હતો, મને કે હે સતીશભાઈ, મેં કીધું શું? મને કે જો પોલીસમાં નોકરી ન લાગે, આપણે ભણ્યા હોય ને પરીક્ષા આપી હોય, અને જો પોલીસમાં નોકરી ન લાગે તો પોતાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલીએ કઈ, આ પ્રાઇવેટ સ્કૂલની જેમ. પણ હમણાં એક જમાઈ એના હાહરિયામાં ગયો હતો, અને હાહરિયામાં ગયો ને એટલે એની હાહુએ એવું કીધું એ કે જમાઈરાજ, ગઈ વખતે તમે મારી દીકરીને મૂકવા માટે આવ્યા હતા તારે તો બહુ જયમાં હતા, મારે કેવું પડ્યું હતું કે ઊભા થાવ, આ વખતે કેમ ઓછું જયમાં? ત્યારે એના જમાઈએ કીધું કે ગઈ વખતે હું મૂકવા આવ્યો હતો, આ વખતે લેવા આવ્યો છું, એટલે મારે ઓછું જ જમવું પડે, નકર તમારી દીકરી મારો જીવ કાઢી લે. અને ઓનલાઈન ક્લાસ ચાલુ હતા, ઓનલાઈન, અત્યારે તો બધા ઓનલાઈન ભણાવે છે, ઓનલાઈન ક્લાસ ચાલુ હતા. એમાં એક ગુજરાતી વાળાએ વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો એ કે જેઠ પછી શું આવે? કારતક, માગસર, પોહ, મા, ફાગણા મહિના છે ને, એ કે જેઠ પછી શું આવે? એટલે વિદ્યાર્થીએ તરત કીધું એ કે બીજી તો મને ખબર નથી, પણ અમારા ઘરમાં તો જેઠાણી આવે. જેઠ હોય તો જેઠાણી આવે એ કે. અને પત્ની જ્યારે જ્યારે આપણને એમ કે તમે શું બોલ્યા, એટલે એનો મતલબ એવો નથી કે એણે સાંભળ્યું નથી, પણ એ તમને તમારું વાક્ય બદલવા માટે મજબૂર કરે, બાકી તમારા ભાઈ. અને એક વાત મેં નક્કી કરી છે, મેં કીધું રાત્રે 12 વાગે
રાત્રે 12 વાગે આપણને એવા લોકો જ યાદ આવે છે જેણે આપણી જિંદગીના 12 વગાડી દીધા હોય. એ પછી રાતે પથારીમાં હુતા હુતા જે યાદ આવે. પણ એક સ્ત્રી, એક લેડીઝ સ્કૂટર લઈને નીકળી અને વન વેમાં ગઈ ગઈને ટ્રાફિક સિગ્નલ તોડ્યું. ટ્રાફિક સિગ્નલ તોડ્યું ને પોલીસ જોઈ ગયા. પોલીસે સિસોટી મારી, બેનને ઊભા રાખ્યા. બેન કે મને જલ્દી જવા દો, હું એક શિક્ષક છું. તા તો ટ્રાફિક પોલીસવાળા એ કે વાહ, હું આ જ દિવસની રાહ જોતો હતો. 100 વખત લખો કે હું ટ્રાફિક નહીં તોડું, હું ટ્રાફિક નહીં તોડું, હું ટ્રાફિક નહીં તોડું. એ કે કેમ? એ કે હું જેથી ભણતો તમારી પાસે, જેથી લેસન ભૂલી ગયો ને તેથી તમે મને 100 વખત લખાયું હતું. એટલે આવું ખરેખર બની જતું હોય છે. પણ હમણાં એક પતિ એના મિત્રને એવું કહેતો હતો, મન કે કરવા ચોથ ઉપર જે મારી પત્નીએ ચારણીથી મારું મોઢું જોયું હતું ને, આજ ઈ ચારણીથી હું ઘઉં ચાળું છું. કેવો પ્રેમ હોય છે બેયનો. હમણાં એક જણાએ ફર્નિચર મોલમાં ફોન લગાડ્યો. એ કે ફર્નિચર માર્ટમાંથી બોલો છો? ઓલો કે હા. એ કે બારીયું રાખો છો? ઓલો કે હા. એ કે છટક બારીનો શું ભાવ? હવે અહીંયા છટક બારીનો હોય. પણ હમણાં એક જણો મને કહેતો મને કે સતીશભાઈ, આપણે તો દુનિયામાં એક નિયમ લીધો કે તકલીફોથી ડરવાનું નહીં અને ઠંડા પાણીએ નાહવાનું નહીં. મેં કીધું આ ઈ તારી વાત સાચી. અને સાહેબ, દુનિયામાં સૌથી મોટામાં મોટો દગો છે ને એ લગ્નમાં થતો હોય. કારણ કે ગાય જેવી કઈ અને સિંહણ જેવી પધરાવી દો. તમે જોજો, પત્ની છે એ લક્ષ્મી કહેવાય. પત્નીને આપણે લક્ષ્મી કહી, નારી તું નારાયણી. પત્ની છે એ લક્ષ્મી છે. તો એ લક્ષ્મી છે તો એના પતિ પાસે પૈસા કેમ માગે છે? એ એક વિચારવા જેવી વાત છે. હમણાં એક પત્નીએ એના પતિને એવું કીધું, એ કે 2 કિલો વટાણા લઉં. તેનો પતિ કે હવે લઈ લે, એમાં મને શું પૂછવાનું હોય? એ કે તમને એમ નથી કહેતી આ 2 કિલો ફોલી એકશો ને કે પછી વધારે લઉં? એ કે અને એક વાત તો મેં ચોખ્ખી કરી છે કે આજકાલ આપણે ક્યાંય ફરવા નથી જતા. આપણે બધું બંધ કરી દીધું. આજકાલ આપણે ક્યાંય ફરવા નથી જતા કારણ કે અમુક માણસો તો અહીંયા બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે. પછી ફરવા જવાની કોઈ જરૂર હોતી જ નથી. પણ એક ગામમાં હમણાં સભા ભરાણી, એમાં બધાને એવું કીધું કે જે પોતાની પત્નીનું કયું માનતા હોય ને એ આંગળી ઊંચી કરો. તો બધાએ આંગળી ઊંચી કરી. બોલો, એક જણાએ ન કરી. હવે ન કરી એટલે ઓલાએ પૂછ્યું કે તમે કેમ આંગળી ઊંચી ન કરી? તો કે મારે ઘરે જઈને પૂછવા જવું પડે કે આંગળી ઊંચી કરું કે ન કરું. અને દરેક પતિ માટે, દરેક પત્ની માટે એનો પતિ છે ને એ પરમેશ્વર જ છે. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી પતિને કોઈ બીજી યારે લફરું ન હોય ત્યાં સુધી. પણ જો પત્નીને ખબર પડે કે આને કાંઈક લફરું છે એટલે ઓલી વેલણે ધોકાઈ નાખે. અને સાહેબ, એક વાત સોનામાં સુગંધ પડે એટલી વાત કહી દઉં કે કાગળોને પીન મારો ને તો એ ભેગા થઈ જાય. કદાચ ફાઇલ બનાવવી હોય, કાગળોને પીન મારો ને તો એ ભેગા થઈ જાય. બાકી માણાને પીન મારો ને તો એ નોખા થઈ જાય. મારો છોકરો હમણાં યશ મને કહેતો હતો, મને કે પપ્પા એક વાત તો સમજણ પડી. મેં કીધું કઈ? મને કે જેટલી વાર વોટ્સઅપ ખોલ્યું એની કરતાં જો મેં ચોપડી ખોલી હોત તો આજ હું કે નરેન્દ્ર મોદીની જગ્યાએ હોત. મેં કીધું સાચું છે. વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં માણસો સમય કાઢે છે. સમય બલવાન, નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો, યહી ધનુષ યહી બાણ. ભણવાનો સમય હોય ત્યારે ભણી લેવાય, રડવાનો સમય હોય ત્યારે રડી લેવાય, અને બેહવાનો સમય હોય ત્યારે બેહી લેવાય. અત્યારે માણસો ઊંધું કરે છે. ભણવાના સમયે મોબાઈલ લઈને બેસે અને રડવાના સમયે મોબાઈલ લઈને બેસે.
મોબાઈલ છે એ મોબાઈલ, હવે મોબાઈલ કદાચ બંધ થઈ જાય આજના યુગમાં પ્રફુલભાઈ, આમ જોવા જાવ તો મોબાઈલ કદાચ બંધ થઈ જાય તો માણાની શું હાલત થાય? અત્યારે તો અહીંથી અમેરિકા આપણે ફોન કરો, નંબર દબાવો સીધો અમેરિકા વાત થાય. ઓલું તો આપણે કઈ રીતે એનો કોન્ટેક કરો? આમ જોવા જાવ ને તો સુવિધાય સારી છે અને આમ જોવા જાવ ને તો દુવિધાય ઘણી છે. પણ મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે અમુક ના નંબર તો મેં એટલા માટે સેવ કરીને રાખ્યા છે ને મોબાઈલમાં, અમુકના એટલે નંબર સેવ કરીને રાખ્યા છે ને કે ભૂલે ચૂકે જો એનો ફોન આવી જાય ને તો આપણે ઉપાડવાનો નહીં. અમુક તો એવા નામથી સેવ કર્યા. એક જણો મને કે સતીશભાઈ તમારો કાર્યક્રમ કરવો છે, મને કે તમારો નંબર આપો. મને ભેગો થયો હતો, મેં કીધું લખી લે 92 7 79 53. તો મને કે આલો મોબાઈલ સેવ કરી દો ને, મારે મીટિંગ હોય, પાર્ટી હારે વાત કરવી હોય. મેં કીધું તું હાથે કરી લે. મને કે મારા અક્ષર સારા નથી. મેં કીધું એમાં ક્યાં અક્ષર આવે? અને એક વાત ચોક્કસ છે, મને એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન આમાંથી કે જેવા બહાર નીકળીને એટલે 4-5 રિક્ષાવાળા આપણી ફરતે આમ ફરવા માંડે ને ત્યારે મને કે આપણે કોઈક સેલિબ્રિટી હોય ને એવો અહેસાસ થાય કે આપણને લેવા માટે આવ્યો છે. અરે ભલા માણા, મેં કીધું એને ભાડું તો આપણે દેવું જ પડે ને. પણ ખરેખર તમે શાયરી અમુક તો એવી રીતના કરે, હા તમે નીકળો ત્યારે મને ઠીક લાગે છે, તમારા બાપા આવે તો મને બીક લાગે છે, અને જો આવે પોલીસની ગાડી તો મારા સ્કૂટરને કીક લાગે છે. અમે કીધું બધાએ પ્રેમ ગોતે કરી જાય, કારણ કે સમયસર ઘરે જાવ ને તો ખાવાનું ગરમ અને પત્ની ઠંડી મળે. સમયસર પહોંચી જાવ તો, બાકી જો સમયસર ન પહોંચો તો ખાવાનું ઠંડુ અને પત્ની ગરમ મળે. એક જણો હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે દાળ ભાત કેવી રીતે બને? મેં કીધું એટલે? મને કે દાળમાં ભાત નાખવાના કે પછી ભાતમાં દાળ નાખવાની? મેં કીધું તું વિયો જા બિલા અહીંથી. અમુક એવા મગજ ફેરવે, આહા. અને તમે જો જ્યાં ઝીણી દ્રષ્ટિ કરો ત્યાં તમને આનંદ મળે. હા, પણ આપણી દ્રષ્ટિ હાસ્યની હોવી જોઈએ. ઘણા કહેતા પોતે પાછા ગોતતા હોય અમુક જગ્યાએ. હા, અને હું તો એટલું જ કહું, સિતારો સે આગે મકમ્બિલ સહારા, અગર કોઈ હો ભી તો ક્યા ફાયદા હૈ. સર કો થમા કે દો આંસू બહા દે, કંધે સે કંધા ઓર ક્યાં ચાહીએ. રોવા માટે જો એક મિત્રનો ખભો મળી જાય ને. મને એક જણો હમણાં શું પૂછતો હતો ખબર? પણ કે આપણે પત્નીને ધર્મ પત્ની કહેવાય, આપણી પત્ની હોય એને આપણે ધર્મ પત્ની કહેવાય, તો શાળાને ધર્મશાળા કહેવાય? મેં કીધું નો કહેવાય ભલા મને. એક જણો મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે કૌવા ઉઠતા હે આકાશ में मगर रहता है का? મેં કીધું ઝાડ पे. મને કે હાવ ખોટી વાત. મેં કીધું તો? મને કે પાણી में. મેં કીધું પાણી में એટલે? મને કે કૌવા ઉઠતા હે આકાશ में मगर रहता है कहाँ. બોલો, મગરની વાત કરી આને. અને ઘણા એવા સ્વાર્થી હોય છે, ઘણા, કે આપણે એની પાસે બોલપેન માગીને એટલે ઢાંકણું પોતે કાઢી લે અને પછી આપણને બોલપેન આપે. આવી 7-8 બોલપેનો મારી પાસે પડી છે. ઢાંકણામાં શું મોહ હોય છે. અને અત્યારે એવું છે કે જમવાની વસ્તુ રહી ને, જમવાની વસ્તુ માણસો સ્ટેટસમાં મૂકે, નીચે લખે વઘારેલી ખીચડી જે બનાવ્યું હોય એ, લાપસી, નવું કંઈક બનાવે ને એટલે સ્ટેટસમાં મૂકે. આપણે કેવું પડે આને સ્ટેટસમાં નહીં, આને તપેલીમાં મૂક, આ નકામી ઠરી જશે. અને ફોન તો ફોન છે. પતિ અને પત્ની બે બેઠા હતા, એમાં પતિનો મોબાઈલ વાગ્યો ને એટલે રિસીવર કાને લગાડ્યું એના પતિએ, એટલે સામેથી એની પ્રેમિકાનો ફોન હતો. પ્રેમિકાનો ફોન હતો એટલે 5 મિનિટ વ્યવસ્થિત વાત કરી અને પછી રોંગ નંબર એમ કરીને ઓલા ફોન કાપી નાખ્યો.
એટલે એની પત્ની સમજદાર હતી, એણે ખરેખર એટલું જ કીધું, ખરેખર એ રોંગ નંબર છે એવું તમે કેદી સમજશો? કારણ કે યસ નંબર તમારી બાજુમાં બેઠો છે, તમે રોંગ નંબરમાં મતો છો. એમાંય સાહેબ કોરોના કાળ, એ તો ભૂલાય જ નહીં સાહેબ. કોરોનાની વાત એટલા માટે કરું કે સાહેબ એવો ભયંકર આવી ગયો તો કોઈને કંઈ હૂતતું જ નહોતું. અમે કલાકારો એમાંથી કોમેડી કરી. એને બ્લેક હ્યુમર કહેવાય. બ્લેક હ્યુમર એટલે હાસ્યનો એક એવો પ્રકાર કે વાત મરણની હોય તોય તમને દાંત આવે, મૃત્યુની વાત કરતા હોય તોય તમને આનંદ આવે. એનો એક તમને દાખલો આપું. કોરોના કાળમાં તો શું, પછી ઘરની બહાર તો જવાનું નહોતું, ઘરમાં જ રહેવાનું હતું. ત્યારે વીસીડીનો જમાનો, આપણે સીડી જે આવે ને કેસેટ, એનો જમાનો હતો. એટલે હું મારા ધર્મપત્ની, કલાકારોનો જીવન તો શું કલાકાર જેવું હોય, આખો દેમાં બે હામા હામી દુહા છંદ છપાકરા જે કંઈ આવડે હામા હામી બે લલકારી નાખી. પણ પ્રોબ્લેમ રાઈતે થાય. હવે એક દી પ્રફુલભાઈ થયું એવું કે મેં કીધું આજ કંઈક સારું પિક્ચર જોવી, સમજ્યા? એમાં ઇમરાન ખાનનું લંચ બોક્સ, ઇરફાન ખાન, એનું લંચ બોક્સ પિક્ચર બહુ સરસ મજાનું આવેલું, એની એક્ટિંગ, એની અદા. મેં કીધું વાહ ભાઈ વાહ, ચાલો મેં કીધું આ પિક્ચર જોવી. અને એ પિક્ચર જોયું રાતે અમે બે જણાએ, બહુ મસ્ત એની એક્ટિંગ. બીજે દી સવારમાં આમ છાપું ખોલ્યું ને તો સમાચાર વાંચ્યા કે ઇરફાન ખાન ઇઝ નો મોર. મેં કીધું ઓહો, આટલી સારી એની એક્ટિંગો જોઈ આપણે. અને મેં કીધું આવું 3-4 દી એમને કરીને કાઢ્યા. પછી મેં કીધું મારા ધર્મપત્નીને કીધું, મેં કીધું આજે કદો રોમેન્ટિક પિક્ચર જોઈ, મોજ આવી જાય એવું. એટલે અમે ઋષિ કપૂર ને શ્રીદેવીનું ચાંદની પિક્ચર, બહુ સરસ મજાનું. જો હાસ્યને બ્લેક હ્યુમર શું છે એની હું તમને વાત કરું છું. ઋષિ કપૂર ને શ્રીદેવીનું ચાંદની પિક્ચર જોયું. ચાંદની પિક્ચર જોયું, સવારમાં છાપું ખોલ્યું, આ નામ વાંચ્યું કે ઋષિ કપૂર ઇઝ નો મોર. મેં કીધું હવે ગજબ કહેવાય. કાલ રાત્રે એક્ટિંગ જોઈ, અદા જોઈ, પછી મેં કીધું આજ નો મોર. ડખો હવે શરૂ થયો. 3 દી પછી મારા ધર્મપત્ની મને કે આપણા લગ્નની સીડી. તરમ સોગંદ ખાઈને કહું કે બગલમાં દબાવીનું બેદી રેખડો. મેં કીધું ઈ સીડી આને નથી દેવી. બાકી જો ઈ સીડી અમે બે જોઈ હોત તો અત્યારે હું તમારી આમે હાસ્યની વાતો ન કરતો હોત. પણ આ તો એક મેં સેમ્પલ આપ્યું, કારણ કે વાત કરુણતાની હોય પણ એમાંથી પણ તમને આનંદ આવે. એક ભાઈના બાપા ગુજરી ગયા. મેં કીધું દૂધ કેમ કરતા ગુજરી ગયા? મને કે દૂધ પીતા પીતા. મેં કીધું દૂધ પીતા પીતા ન ગુજરે. મને કે આ ડાયરેક્ટ પીતા હતા અને ભેંસ છે ને એ માથે બેહી ગઈ. પણ મારા ધર્મપત્ની હમણાં મને કહેતા હતા કે ખાવા માટે હવે 2 જ વિકલ્પ છે કોરોનામાં. ખાવા માટે 2 જ વિકલ્પ છે. એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. હું જમવા બેઠો ને ખાલી શાક આવ્યું. એટલે મેં કીધું તું કહેતી હતી ને ખાવા માટે હવે 2 જ વિકલ્પ છે. મને કે સાચી વાત છે, 2 જ વિકલ્પ છે કે ખાવું છે કે પછી નથી ખાવું. મેં કીધું જે મળે ખાઈ નાખો ને. હમણાં એક છોકરાને મેં પૂછ્યું હતું, નાપાસ થયેલો વિદ્યાર્થી કોલેજમાં. મેં કીધું તારે નાપાસ થયો એટીકેટી? મને કે એને એટીકેટીનો મને ફૂલ ફોર્મ સારું સંભળાવ્યું. મને કે એવું તે કેવું તપાસ્યું કે નપાસ થયો? આવા નવા આપણે લઈ ગયું. મને ગમે ગાલે દાજો. મેં કીધું ગાલે કેમ કરતા દાજો? મને કે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. ઓલું સીધું ઉપાડવાની ટેવ હોય ને, આયા દાજી ગયો. બોલો. એટલે પ્રકાર તારો સે તાર કરું, સિતારો સે બાત કરું. તારો સે તાર કરું, સિતારો સે બાત કરું. तुम रहते हो मुझसे दूर, कैसे मुलाकात करूं. અને દરેકના પ્રેમ પ્રકરણ સાવ નોખા હોય છે. દરેકના પ્રેમ પ્રકરણ સાવ નોખા હોય છે. કોકના નસીબમાં કંકુન ચોખા હોય છે અને કોકના નસીબમાં છૂટા ધોકા હોય છે. કરવું શું? કારણ કે પ્રેમ સાહેબ એવો ગોટે ચડી જાય છે ને, પ્રેમને કોઈ પામી જ નથી શકતા. મારા ઘરે હમણાં નવી ખુરશી લાયા. એટલે ખુરશી લાયા ને ખુરશી તૂટી ગઈ. ખુરશી તૂટી ગઈ એટલે દુકાનવાળા પાસે ગયો. મેં કીધું ખુરશી તૂટી ગઈ. તો ખુરશીવાળો મને કહે નક્કી આની ઉપર કોઈક બેઠું હોવું જોઈએ.
બેવા હાટું તો ખુરશી લઈ ગયા હતા, એના ઉપર તો થોડું એમને મૂકવા માટે લઈ ગયા હોય. અને સાહેબ, બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકર ખાવાથી બુદ્ધિ આવે છે. આપણે બધા કહેતા ને બદામ ખાઓ તો બુદ્ધિ આવે. હા, પણ બદામમાં એવું છે કે બદામ એવી વસ્તુ છે કે બદામ ખાવ ને તો બુદ્ધિ આવે. એ વસ્તુ હોય 100% વાત સાચી, પણ ઘણી વખત થાય એવું કે રાત્રે બદામ પલાળી હોય ને તો સવારમાં ખાવી ભૂલી જાય, અને ખાવી ઘણી હોય પણ રાતે પલાળવી ભૂલી જાય. છેવટે હરવાળો તો એકનો એક જ છે. પણ હમણાં એક લગ્નમાં ગયો સાહેબ પ્રફુલભાઈ, તમને કહું, આવું અજબ તમે કોઈ દી સાંભળ્યું નહીં હોય એવી વાત કરું. બોલો, હું સીધો લગ્નના આમ એન્ટર થયો એટલે આપણે પહેલાં ગમે આ જમવા જઈએ એટલે પહેલો આપણે એક ચાંદલો કોણ લખે છે એની પાસે આપણે ચાંદલો લખાવી અને પછી આપણે જમવા જઈએ. આપણો નિયમ છે, કારણ કે પછી કોઈને ટાઈમ નથી એટલા માટે. તો મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ ચાંદલો લખાવવાનો છે? મને કે હા. મને કે હા, મેં સ્ક્રેનર રહ્યું જો, મને કે અહીંયા સ્ક્રેન કરો. મેં કીધું સ્ક્રેનર? મને કે હા, આવો યુગ આવી ગયો. બોલો, સ્ક્રેનરમાં સ્ક્રેન કરવાનું, એનાથી ફાયદો શું થાય ખબર છે? કે 2 જણાને બેહાડવા ન પડે થેલા લઈને, 1 જણાને લખવું ન પડે, નામ સહિત મોબાઈલ અત્યારે અંદર આપી દે કે કોના કોના પૈસા જમા થયા છે. પણ ધ્યાન એ રાખવું પડે કે બાજુમાં કોઈક બીજો સ્ક્રેનર મૂકી ન જાય, એટલે બીજાના ખાતામાં જમા થતા જાય. મારો છોકરો હમણાં કહેતો હતો, મને કે પપ્પા હું તમને મારા લગ્નમાં નહીં લઈ જાઉં. મેં કીધું કેમ? મને કે તમે ક્યાં લઈ ગયા હતા? મેં કીધું હવે બીજી વાર કરીશ ને. અને મારો એક બાબત મને કે સતીશભાઈ બીજું શું? મને કે કાલ રાતે તો મચ્છરિયાને ઘૂમરે નાખ્યા. બધું મચ્છરિયાને કઈ રીતે ઘૂમરે નાખ્યા? મને કે મચ્છરદાની બાંધી બીજે અને હું તોય બીજે કે મચ્છર આખી રાત મને ગોતતા હતા કે. આ સુધી તો બધા સાંભળ્યું છે, ઘણા કલાકારો આ જોક્સ બોલે છે, પણ એની અંદર કાંઈક નવું, કારણ કે નવું આપે એ જ કલાકાર. પછી બીજે દી પાછો ભોગ્યો થયો. મને કે કાલ આપણે મચ્છરની વાત કરી ને, કીધું હા. મને કે કાલ પાણીને ઉલ્લું બનાવ્યો. બધું પાણીને વળી કેમ ઉલ્લું બનાવ્યા? મને કે પાણી ગરમ કર્યું, બાથરૂમમાં જઈને મૂક્યું, પછી નાવા જ ન ગયો. પાણી મને ગોતતું હતું. મેં કીધું પાણી તને ન ગોતે, તારે પાણીને ગોતવું પડે. અને જીવનમાં નાવું તો જરૂરી છે. મારો એક ભાઈબંધ વાંચી ગયો તો છાપામાં કે ઉનાળામાં માણસે 2 વખત નાવું, તો એ ઉનાળો ચડતા નાયો અને પછી ઉતરતા નાયો. એટલે ઉનાળામાં 2 વખત નાવું એટલે આખી ઋતુમાં 2 વખત નાવું. અમુક તો એવા લોહી પી. મારો એક ભાઈબંધ છે, પણ કે સતીશભાઈ મારા ધંધામાં બધા માથું બહુ નાખે. મેં કીધું શેનો ધંધો? મને કે ટોપીનો. મેં કીધું તારા ધંધા એવા હોય તો પછી. હમણાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો, તે એક ભાઈએ ચિઠ્ઠી આપી, મને કે આટલું એનાઉન્સમેન્ટ કરો ને. એટલે મેં કીધું એક્સક્યુઝ મી, આમાંથી એક ભાઈ એવા છે જે પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે આવ્યા છે, એમને બહાર જાય કોઈક બોલાવે છે, અડધો હોલ ખાલી. કોઈની લઈને આવ્યું જ નહોતું, બધા બીજાની લઈને જ આવ્યા હતા. અને એક જગ્યાએ અમારા કાર્યક્રમ હતો, એક કલાકાર લેટ પડ્યા. મને કે સતીશભાઈ શું કરશું, તમે થોડુંક ગાઓ ને. મને કે તો કંઈક પબ્લિક ભેગું થાય. મેં કીધું ગાવાનો આપણો વિષય નહીં. અને મેં કીધું, મને કે ના એકાદું ગીત ગાઓ. એટલે મેં એક મુકેશજીનું સરસ મજાનું જૂનું ગીત છે, મેં એકાદી કડી લલકારી. ધરતી કો આકાશ પુકારે, આના હી હોગા પ્રેમ દુઆરે, આના હી હોગા. આટલું કીધું ને અડધો હોલ ખાલી. ઓડિયન્સમાં એક જ જણો બેઠો તો. મને કે ચાલુ રાખો. પણ મેં કીધું આ બધા વિયા ગયા. મને કે ચાલુ રાખો, કાલના બટેટાવાળા આજ વિયા ગયા, મારે બહાર ભેરની રેકડી છે કે એ બધા ખાધે રાખે. એ કે તમે ચાલુ રાખો. અમારો ઘણી વખત આવો ઉપયોગ થતો હોય છે. પણ હમણાં તળાવની પાડે
બે હાડકાના ડૉક્ટર હા ઉદાસ બેઠા હતા. ઉદાસ બેઠા હતા ને સામે એક ભાઈ લંગડાતા હાઈલા આવે. એટલે એક ડૉક્ટરે બીજા ડૉક્ટરને કીધું સામે ઓલા ભાઈ આવે છે ને એનું ગોઠણનું હાડકું ગયું છે. પછી ઓલા બીજે કીધું ના એની ચાલ ઉપરથી કીધું ઘૂંટી ભાંગી ગઈ છે. અને ભાઈ બે મારી શરત કે 500 રૂપિયા શરત કે ઓલો નજીક આવ્યો. પછી કીધું હું એમ કહું છું કે તમારી ઘૂંટી ભાંગી ગઈ છે, આ ભાઈ એમ કહે છે કે તમારું ગોઠણનું હાડકું ગયું છે, હવે તમે જ કહો. ત્યારે ઓલા ભાઈએ કીધું કે મારે તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે એટલે લંગડાતો હાલો આવું છું, બાકી બીજું કોઈ વાત નથી. ડૉક્ટર શું એનો ધંધો કરે. અમારા એક ડૉક્ટર છે નામ નહીં આપું, પણ એ ડૉક્ટરની સ્ટાઇલ જ એવી. તમે અહીંયા જાઓ ને એટલે આવો બેસો, એક જ વાત કરે કેમ લાગે છે, ગમે એને એક જ સ્ટાઇલ એની. પછી મારી તબિયત થોડીક બરોબર નહોતી એટલે હું ડૉક્ટર સાહેબ પાસે ગયો. મને કે આવો સતીશભાઈ, મને કે કેમ લાગે છે. મેં કીધું સાહેબ આમ પેટમાં થોડોક આમ દુખાવો હોય એવું લાગે છે. મને કેમ? હા આવો મને કે આ બાજુ આવી જાઓ. પડખે ગયો, અહીંયા ટેબલ ઉપર મને હુવડાયો, રબરની હથોડી જેવું લઈ આવ્યો. મેં કીધું જોજો સાહેબ મારતા બારતા નહીં. મને કે એમ નહીં, એમ ટડિંગ કરતી એમ. મને કે હવે કેમ લાગે છે. મેં કીધું એમ તો હું મારી હાથે મારી દઉં હથોડી, એમ કે થોડો ફેર પડે. તો મને કે હજી નો ફેર પડ્યો. મને કે આવી જાઓ ટેબલ ઉપર, પાછા આવી જાઓ. એટલે હું બરોબર ટેબલ ઉપર આવ્યો, પાણી ઓલી ગોળી આપી, પાણી આરે લઈ લીધી. મને કે હવે કેમ લાગે છે. મેં કીધું હજી તો ગોળી જાય અંદર જાય ઓગળે પછી ક્યાંક ફેર પડે ને. મને કે હજી ફેર ન પડ્યો, આવડો મોટો ગોળો લઈ આવ્યો. મેં કીધું સાહેબ ફેર પડી ગયો. આપણે કંઈ આ જો ગોળો આપણને ખવડાવી દેશે ને તો લોચા પડી જશે. એટલે પછી ફી દેવાની થઈ. મને કે મારી ફી આપો. એટલે મેં 100ની નોટ કાઢી. મને કે શું સતીશભાઈ મસ્કરી કરો છો, બહાર બોર્ડ વાંચો કન્સ્ટ્રક્શન ફી 500 રૂપિયા. એટલે મેં બીજી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે. મને કે એમ આમાં નહીં. મેં કીધું એમ કે ને હમણાં હુડાવીને 17 વાર કીધું. ત્રીજી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે. મને કે પણ સતીશભાઈ મેં કીધું અમને રબરની હથોડીઓ મારી દીધી, અમને ખબર ન પડતી હોય. એ ચોથી 100ની કાઢી. મેં કીધું હવે કેમ લાગે છે. મને કે મારો બાપ મરે જો કોઈને કહું હવે કેમ લાગે છે. માણાની ટેવ ભૂલી જવાય સાહેબ, માણા ટેવ ભૂલી જાય એવા આપણે થતા હોય. પણ કીધું ને ઝીણી વાતોમાં આનંદ હોય છે. દ્રષ્ટિ તમારે કરવાની હોય છે ફક્ત એકને. હું વચમાં ભૂલી બહુ જતો, કંઈ પણ વસ્તુ હોય ને ભૂલી જવું. એટલે એક દી મેં નક્કી કર્યું. મેં કીધું એક પુસ્તક લઈ જવું, એનું નામ હતું યાદ રાખો. પુસ્તકનું નામ જ યાદ રાખો. પુસ્તક લઈ અને ઘરે ગયો. મેં કીધું બધી વસ્તુ ભૂલી જતો હતો ને, આ પુસ્તક લાવ્યો છું યાદ રાખો. મને કે આ ચોથી વખત લાયા. એકને પુસ્તક ચોથી વખત આવ્યું. મેં કીધું તે ખબર પડી કે આ ભૂલવાની ટેવ કોઈ દિવસ જશે નહીં. પણ ભૂલી જવાની વાતમાં એક વાત ચોક્કસની માટે કહી દઉં કે તમે ભૂલી ન જતા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. કારણ કે આ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ને તો આમાંથી તમને નવા જોક્સ મળશે અમારા કલાકારો દ્વારા. આ સરસ મજાનો એક પ્રયાસ છે કે તમને ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી આ હાસ્યની મજા છે. આને હાસ્ય નિર્દોષ છે સાહેબ. હાસ્ય ક્યાં કોઈને. એક જણો શાક માર્કેટે ગયો, શાક માર્કેટે જઈને કે ટમેટાનો શું ભાવ, તો કે 20ના 500. ઓલા 20 રૂપિયા કાઢ્યા કે ગણવા માંડ. કે 500 કે હા કે નંગમાં ન આવે કે ગ્રામમાં આવે. આ નંગમાં ન આવે, આ ગ્રામમાં આવે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે સતીશભાઈ હું ઘણો નીચેથી ઉપર આવ્યો છું. તો મને થોડુંક આશ્ચર્ય થયું. મેં કીધું નીચેથી ઉપર એટલે કઈ રીતે. મને કે પહેલાં હું બૂટ પોલિશ કરતો હતો અને હવે માથાના વાળ કાપું છું. એક જણો ચાલુ નોકરીએ વાળ કપાવવા વયો ગયો. ચાલુ નોકરીએ વાળ કપાવવા ગયો એટલે એ ગયો એટલે એના શેઠે થોડુંક ઓલું કર્યું કે ચાલુ નોકરીએ વાળ કપાવવા વયો ગયો તને ખબર ન પડે. ત્યારે ઓલાએ કીધું કે ઉગે છે તો ચાલુ નોકરીએ જ તે ને. આજે વાળ કપાવવા ગયો ઉગે છે ચાલુ નોકરીએ જ તે ને. હમણાં મારા શાળા માટે હું મારા ધર્મપત્ની આ 2 જણા છોકરી જોવા ગયા. ત્યાં જઈ
અને હજી આમ બેઠા ને એટલે ઓલી છોકરી છે ને એ પાણી લઈને આવીને એટલે મારા ધર્મપત્નીએ તરત મને ઠોહો માર્યો. મને કે ગમે છે? મેં કીધું મને તો ગમે છે, પણ તને વાંધો ન હોય તો હા પાડી દઉં. મને 2 ફડાકા માર્યા. મને કે મારા ભાઈ હાટું પૂછું છું. મેં કીધું તો વાંધો નહીં, તું એમ કેસ ગમે છે એટલે. પણ એક હિન્દી જોક્સ છે ને, હમણાં એક જમાઈને સસુરાલ મેં ફોન લગાયા. હિન્દી હો, આપણે કોઈ દી બોલતા નથી, પણ એકાદો. जमाई ने ससुराल में फोन लगाया तो जमाई ने पूछा कि घर में सब क्या कर रहे हैं? तो एक बच्चे ने फोन उठाया और वो बोला कि आपकी बुराई. બે બેનપણી ભેગી થઈ. એક બેનપણી બીજી બેનપણી કે કાલે રાત્રે તો મને એવું માથું દુખતું હતું ને કે મેડિકલ સ્ટોરની અંદર જેટલી માથાની ટીકડીયું છે ને એ બધી એકારે લઈ લઉં. બીજી કે પછી 2 ટીકડી લીધી એમાં તો ફેર પડી ગયો. આમથી દુખી કરે, 1 ટીકડીથી ફેર પડી જાય. પણ આપણે કોર્સ પૂરો કરવો પડે. હા, તમે દવાની દુકાને દવા લેવા જાઓ ને એટલે ટીકડીનું જે પતાકડું રહ્યું ને એ 10 વાળું આવશે, 5 આ બાજુ અને 5 આ બાજુ. શું કામ ખબર છે? આ પ્રથા રાવણથી આવેલી આવે છે. કારણ કે એને માથા દ હતા, 1 ટીકડી તો આપી ન કે એટલે આખું પતાકડું આપતા હતા. અને અત્યારે તમે મેડિકલ સ્ટોરે ટીકડી લેવા જાઓ અને તમને 10નું પતાકડું આપે ને એટલે તમારે એમ સમજી લેવાનું કે આ વ્યક્તિ તમને રાવણ સમજે છે. પણ ટીકડી 1થી ફેર પડી જાય. હમણાં ગયો ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ કે શું? એ કે રાત્રે ચેનથી ઊંઘ નથી આવતી. ડૉક્ટર કે બટન વાળું પહેરો. ચેનથી ઊંઘ ન આવતી હોય બટન વાળું પહેરાય. ઓલો દર્દી વિયો ગયો કે આ ડૉક્ટરોને કહેવાય એવું નથી. અને કરિયાણાની દુકાને એક જણો હમણાં હાણસી લઈને ઊભો હતો. પ્રફુલભાઈ, હાણસી લઈને. એટલે ઓલા કરિયાણાવાળાને આશ્ચર્ય થયું કે અહીંયા હાણસી લઈને કેમ ઊભો છું? તો કે મારી પત્નીએ ગરમ મસાલો મગાવ્યો છે. એને એમ કે હળહળ તો આવશે ગરમ, એટલે એને પકડવા હાટું એ હાણસી લઈને ગયો હતો. અને વાતે સાચી છે, ગરમ હોય પણ એવું કે એમ ગરમ ન હોય, ધુમાડા કાઢતો આવે. આપણે કહીએ ને ચના ચોર ગરમ, પણ હોય ટાઢા. ખાલી કહેવાય જ ગરમ, બાકી હોય ટાઢા. પણ કરિયાણાની દુકાને ખરેખર મજા આવે. હા, એક જણો આવીને કરિયાણાવાળા દુકાને જઈને એમ કે 250 આનંદ આપો. કરિયાણાવાળો કે અહીંયા થોડો આનંદ હોય કે હું આનંદ લેવા માટે આવ્યો છું. પણ કરિયાણાવાળા દુકાને બહુ સારો જવાબ આપ્યો. કે આનંદ લેવો હોય ને તો કોઈ સંતો પાસે વયો જાય, આનંદ તને ત્યાં મળશે. એક સંત પ્રવચન કરતા હતા, કોઈ તમને એક કાનમાં ખરાબ વાત કહે તો બીજા કાનેથી કાઢી નાખવી. કોઈ તમને એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવો. તો ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભા થાય કે નાક ઉપર ઘૂસતો મારે તો બીજું નાક કાઢવું ક્યાંથી? સંતને એમ થયું કે ઓહો આ તો ન કરાય. પણ જે છે એ સાહેબ ભાગ્ય છે, ભાગ્ય વિના બધું અધૂરું છે. હમણાં એક જણાએ કથા બેહારી. કથાનો તમે ઊંધો અર્થ કરો ને તો થાક થાય. કથા, થાક, જેનો થાક ઉતારી નાખે ને એનું નામ કથા. અને એણે લાખો રૂપિયા વાપરા. એને એમ થયું કે 9 દી કથા મારે સાંભળવી છે. સરસ મજાનું આસન એના માટે બનાવ્યું. અને સપ્તાહનો જેવો વરઘોડો નીકળ્યો ને, પોથી યાત્રા. હવે પોથી યાત્રામાં એક જણાએ સિંધણી બોમ્બ ફોડ્યો અને એનો જે અવાજ આવ્યો ને ધડીંગ કરતો, ત્યાં ઓલાના કાને ધાક લાગી ગઈ. ચેડે ખર્ચો કર્યો તો એ કાંઈ સંભળાય જ નહીં. આમ બેઠો હોય મૂંગો 9 દી એણે કથા સાંભળી, પણ હાવ બેઠો કાંઈ સંભળાય નહીં. ખાલી આમ હોઠ ફફડે વક્તાના, પણ કાંઈ સંભળાય નહીં. 9 દિવસે કથા પૂરી થઈ. વળી પાછો પોથી યાત્રાનો વરઘોડો નીકળો અને વળી કોકે સિંધડી બોમ્બ ફોડ્યો. ધડાંગ કરતો ભડાકો થયો ને તો ઓલાના કાનની ધાક ઉઘડી ગઈ. બધુંય સંભળાવા માંડ્યું
કહેવાનો મારો મતલબ એ છે કે તમે લાખો રૂપિયા ખર્ચ કરો અને કદાચ તમે કથા બેહાડો પણ તમારા ભાગ્યમાં ન હોય ને તો એ બધું નકામું છે. અમારા ભાગ્યનો મુકામ છે તમારી હથેળીમાં, કદી તુફા તો કદી વિશ્રામ છે તમારી હથેળીમાં. હથેળી ગોપીની જોઈને કહ્યું હતું ગોપ જોશીએ કે ભલે ન હોય તું ગોરી પણ શ્યામ છે તારી હથેળીમાં. આ શ્યામ તારી હથેળીમાં છે, પણ એ હથેળીને વાળવી કે ખુલ્લી રાખવી ને. મારી બાજુમાં એક જણો છે, એ ભગવાનની ભક્તિ કરે, ભગવાન પાસે બે જાય કે હે ભગવાન 100 રૂપિયા આપો, 99 આપો તોય નહીં લઉં અને 101 આપો તોય નહીં લઉં, મારે 100 રૂપિયા તમારી પાસેથી જોઈ છે. વળી પાછો અગરબત્તી બંધ કરી દે ને બીજે દી ઈડી અગરબત્તી હળગાવે. હે ભગવાન 100 રૂપિયા આપો, 99 આપો તોય નહીં લઉં અને 101 આપો ને તોય નહીં લઉં. હવે આવું થયું ને એટલે મને એમ થયું કે આની પરીક્ષા કરવી જોઈએ. એટલે રૂમાલમાં મેં 99 રૂપિયા બાંધ્યા. 99 રૂપિયા બાંધીને ઓલો બોયલો ને કે હે ભગવાન 100 રૂપિયા આપો, 99 આપો તોય નહીં લઉં અને 101 આપો તોય નહીં લઉં. અને મેં કર્યો રૂમાલનો ઘા જેમ ભગવાન આપતા હોય એમ. અને એણે આમ ગણ્યા તો 99 રૂપિયા જ થયા. એ તો પરસેવો વળી ગયો. એ કે હોય ને ભગવાનની ભૂલ ન હોય તો કદાચ આપણી હોય કે, બાકી ભગવાનની ભૂલ. 1 વખત ગણ્યા, 2 વખત ગણ્યા, 3 વખત ગણ્યા, પછી માથા ઉપર તાપલી મારીને કે હા ભગવાન હવે એમ જો આપણે રૂપિયા રૂમાલનો કાપી નાખ્યો ને, આપણે રૂમાલની કંઈ વાત નહોતી થઈ. બોલો, મેં કીધું આપણા 99 ગયા. અમુકને તો આપણે હે ને ઓલું કહે ને કે કોઈને રસ્તોય ન દેખાડાય, રસ્તો દેખાડો ને તો આપણને ડૂબાડી દે. એક જણા મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે ટેન્ડર ભર્યું, આપણું પાસ થયું. બધું શું કરવાનું? મને કે સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી રોડ ઉપર પટ્ટા મારવાના. ઊભા પટ્ટા જે આવે ને ધોળા, એ ઊભા પટ્ટા મારવાના. 30 દિવસમાં કામ પૂરું કરવાનું હતું. 35 દી થયા ને તો વિરમગામ નહોતો પહોંચ્યો. તો સાહેબ ચેકિંગમાં નીકળાય કે આટલું બધું ધીમું કામ હોય? 35 દી થયા, 30 દીમાં તો અમદાવાદ પહોંચી જવાનું હતું અને તમે હજી વિરમગામ નથી પહોંચ્યા. ત્યારે ઓલા ભાઈએ કીધું કે બધી વાત બરોબર, પટાઈ બરોબર મારું છું, પણ ડબલામાં બોડવા સુરેન્દ્રનગર જઉં છું ને. એક પટ્ટો મારે, પાછો ડબલામાં બોડવા સુરેન્દ્રનગર જાય, પાછો બીજો પટ્ટો મારે. મેં કીધું એમ પટ્ટા ન મારો ને, ડોલ હાઈરે રાખવાની. પણ કે હાઈરે રાખવું તો ગાંધીનગર પહોંચી જાઉં. મેં કીધું નથી ગાંધીનગર પહોંચવું, તને જ્યાં કીધું છે ત્યાં સુધી જા ને તોય બસ છે. પણ માણા નથી સમજતો. હમણાં એક જણાને મેલેરિયા થઈ ગયો, ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ મેલેરિયા થઈ ગયો છે. ડૉક્ટર સાહેબ કે 2 ઇન્જેક્શન આવશે 200 રૂપિયાના. કડી ગામડીઓ મૂંઝાઈ ગયો કે 2 ઇન્જેક્શન અને એક કાયરે લેવાના સાહેબ? એ કે એક કાયરે નહીં, 1 અઠવાડિયા પછી લેવાનું અને 1 અત્યારે લેવાનું. પછી ઓલો ગામડીઓ ડૉક્ટરને શું કે ખબર છે સાહેબ, અડધું ઇન્જેક્શન આવે. અડધું ઇન્જેક્શન તમે મારી શકો? તો કે કેમ? કે મારી પાસે 100 રૂપિયા જ છે. ડૉક્ટરના દવાખાના બંધ કરાવે. હા, એવા માણસો પડ્યા છે. લગ્નમાં ગોર મહારાજે કન્યાને કીધું લગ્ન બાદ તારે તારા પતિના પગલે પગલે હાલવાનું. કન્યા કે એ વસ્તુ નહીં બને. એ કે કાં? તો કે મારો વર તો ટપાલી છે, એના પગલે પગલે હારું તો સાંજે ખીચડી ખાવાનો વેત ન રહી. અને વાતે સાચી છે, જીબીમાં હેલ્પર હોય તો એની માથે થાંભલે ન ચડાય. કારણ કે આપણને હલવાડી દે. જેવો જેનો ધંધો એવી એની અસર. જે ધંધો કરતો હોય એવી એની. મારા ઘરે મહેમાન આવ્યા, મારો દીકરો યશ બેઠો તો. મેં કીધું જા બેટા મહેમાન આવ્યા છે, અડધો ગ્લાસ પાણી લઈ આવી. ગયો ખરા, પણ અડધી કલાક સુધી પાછો જ ન આવ્યો. પાછો ન આવ્યો એટલે મને થોડીક ટેન્શન થઈ. મેં કીધું પાછો કેમ ન આવ્યો? હું ઘરની બહાર નીકળો, મેં બાથરૂમમાં જોયું ને તો બેઠો બેઠો કરવતીથી ગ્લાસને કાપતો હતો. એટલે મેં કીધું એટલે શું કરેશ? મને કે તમે ન કીધું પપ્પા અડધો ગ્લાસ પાણી લઈ આવી? તો એ પેલા પ્રફુલભાઈ ગ્લાસને અડધો કરતો. એ કે ગ્લાસ અડધો કરી નાખું પછી પાણી લઈ જાઉં ને. પણ 2 મિત્રો હમણાં ભેગા થયા. એક મિત્રના બીજા મિત્રને કે મારા બાપા એવા નિશાનબાજ, સામે પાણી ભરેલું માટલું હોય, ઠીંગ કરતું મારે ને, ખાલી એક ટીલડી જેટલું આમ
કુંડાળું થાય અને ઠીકરું પડી જાય, પાણી બધુંય ઢોળાઈ જાય ને માટલું એમને લટકતું હોય. બીજો કે તારા બાપા કઈ નિશાનબાદ ન કહેવાય, કે મારા બાપા એ કે એવા નિશાનબાદ ને ઠીંગ કરતું મારે ને એ કે માટલું પડી જાય, પાણી લટકતું હોય. તારા બાપા મેં કીધું ગજબ ના છે, પાણી લટકાવી દે. પણ પાણી તો પાણી છે, એક પાણી અને બીજી આ વાણી. આ બે વસ્તુ તમે હે ને જોઈ વિચારીને વાપરજો. આ જીભ ઓલા બધા કહે છે ને, આ જીભ તારે તો હારે પહેરાવે અને જીભ તારે ને તો મારે ખવડાવે. એક જણો લોહી જાણ પડ્યો તો મેં કીધું હાલો ઘરે મૂકી જવું. મને કે ત્યાંથી તો હાલો આવું છું, ઘરવાળીએ તોડી નાખ્યો બોલ. પણ નથી મળતું, આપણે ગોતવા જઈએ ને એવું નથી મળતું. ઘણી વખત ઊંધું થઈ જાય. આપણે જે માટે એક જણો ક્યાંક માગવા ગયો હતો અને ઘરના બધા 3-4 જણા ચોટી પેડાઓ મારી મારીને લોહી લુહાણ કરી નાખ્યો. મારા જેવો એ ક્યાંથી નીકળ્યો હશે, એણે કીધું કે ભાઈ શું તકલીફ થઈ? તો કે સામેના ઘરે માગવા ગયો હતો તો 3-4 જણા લાકડી લઈને મારવા માંડ્યા ને લોહી લુહાણ કરી નાખ્યો. પણ કે તે અહીંયા જઈને કીધું શું? એ કે બીજું કાંઈ નથી કીધું, ખાલી 2 હાથ જોડીને ઊભો રહ્યો ને કીધું દયા પ્રભુની ધર્મની જય હો કાંઈક આપો. તા તો 3-4 જણા લાકડી લઈને મારવા માંડ્યા. ઓલા ભાઈ કે અહીંયા એવું ન બોલાય. તો કે કેમ? તો કે દીકરીનું નામ દયા, ઘરધણીનું નામ પ્રભુ. એને આ ધર્મ નામનો છોકરો રોજ ટિફિન ખાવા માટે આવતો, એટલે દયાને ધર્મને બેયને પ્રેમ થઈ ગયો. એ બેયે ભાગીને લવ મેરેજ કરી લીધા. અને તું અહીંયા જઈને એમ કે દયા પ્રભુની અને પછી ધર્મની જય. એ કે લઈ ગયો એની જય બોલાય પછી શું થાય? કે એક જણો હરીસામે આંખ બંધ કરીને ઊભો હતો. મેં કીધું હરીસામે આંખ બંધ કરીને કેમ ઊભો છું? મને કે જોવું હું તો હોય કેવો લાગુ. ક્યારેક તમે અખતરો કરજો કે કઈ દેખાય દે. એક જણો મેં કે સતીશભાઈ કીધું શું? મને કે ગઈઢાના પૂઈ નાડા આવી ગયા. મેં કીધું પણ શું? મને કે ગઈઢાના પૂઈ નાડા આવી ગયા. મેં કીધું કા? મને કે મારો ગધેડો ખોવાઈ ગયો. મેં કીધું તારો ગધેડો ખોવાઈ ગયો, ગઈઢાના પૂઈને ક્યાં આડાયા? મને કે હારું ને હું ઉપર નહોતો બેઠો, નકર હું ખોવાઈ જતી. અને દુનિયામાં એવું છે સાહેબ, ખોવાવું નહીં, હંમેશા આગળ વધતા રહેવું. કારણ કે ખોવાઈ જવામાં કાંઈ મજા નથી. તમારા ઘરનો દરવાજો તમે હસતા મોઢે ઉગાડજો. કારણ કે સામેના વ્યક્તિને જો ખબર પડશે ને કે આ તૂટી ગયો છે તો એ તમને લૂંટી લેશે. કોઈને ખબર જ નહીં. માણાને એવું થવું જોઈએ કે આને કઈ વાતનું સુખ છે. અને મને હમણાં એક જણો કહેતો હતો, પ્રફુલભાઈ મને કે વિચારું છું કે આધાર કાર્ડનું ટેટુ બનાવી લઉં. મેં કીધું કામ? મને કે બધી જગ્યાએ માગે છે, કે પાકીટમાં હાથ નો નાખો, કે આધાર કાર્ડનું ટેટુ દોરાવી લઈને બધું હાલે. ગામના માજી હમણાં આધાર કાર્ડ કઢાવવા માટે ગયા. હવે આ તો ખબર છે કાં તો પિતાનું નામ ને કાં તો પતિનું નામ બોલવું પડે ને. એ જમાનો એટલે માળી બરોબર 80 વર્ષના ને ઓલા જે ઓપરેટર હતો જે આધાર કાર્ડ કાઢતો તો એને કીધું, એ કે માડી તો કે શું? એ કે તમારા પતિનું નામ બોલો. હવે આ માળીએ કોઈ દી એના પતિનું નામ લીધું નહીં. માળીને એમ થયું બોલવું કઈ રીતે? પાછળથી એક જણો બોલ્યો કે 3 ગંજી. એટલે ઓલો કે ઓપરેટર કે એટલે કે છગનજી. 3 ને 3 6 થયા. એના પતિનું નામ છગન. અને વાતે સાચી છે કે અત્યારે નામ બધા જો તો કેવા લાગે. પહેલાંના જમાનામાં કેવા નામ હતા? છગન હતા, મગન હતા. અને બહેનોનું નામ હોય તો ગંગા હોય, ગોદાવરી હોય, આવા બધા નામ રાખે. અત્યારે તમે જો કેવા નામ રાખે? સ્વીટી, પિંકી. હવે આ બધા નામ છે. ક્ષણ માટે તમે વિચાર કરો કે આ જ્યારે 80 વર્ષના થાય ત્યારે આપણે તો એમ જ કહો ને કે સ્વીટી દાદી ક્યાં ગયા, કે પિંકી દાદી. તો એ ગંગા માં સારું લાગે, જમના બા સારું લાગે. પણ નથી. માણા બધી રીતે. હમણાં એક જણા એમ ફોન લીધો ને તો ફોનમાંથી એમ ધુમાડા નીકળતા હતા. મેં કીધું ફોનમાંથી ધુમાડા કેમ નીકળે છે? મને કે વડા ફોન છે. મેં કીધું વડા ફોન નહીં, વડા ફોન. આ કંઈક અમુક કરાય પણ મજા છે કીધું ને. અને તમે હું એક ગામમાં પ્રોગ્રામ કરવા માટે ગયો હતો. અમારા
કાઠિયાવાડી કલાકારોના ગામડામાં વધારે ડાયરા હોય. હવે સિટીમાં તો ટાઈમ લિમિટ થઈ ગયું, પણ ગામડામાં જાઓ ને એટલે એવું હોય કે અહીંયા તમારે વહેલું પહોંચી જવું પડે અને પ્રોગ્રામ છેક સવાર સુધી ચાલે. પ્રભાતિયા હોત ગૌરાવે, આપણે એમ કે ભેરવી કરીને પૂરું કરવું કે ના પ્રભાતિયું ગાવું પડશે પછી તમારે જવાનું. તો હું બરોબર ત્યાં એક ગામમાં કાર્યક્રમ કરવા માટે ગયા. બની ગયેલો આવો કોઈ દાખલો, આવો કોઈ જોક્સ નથી, પણ સત્ય ઘટનાની વાત છે એટલે કહું કે ત્યાં ગયો એટલે મને કે સતીશભાઈ રામાનું તમારા મને કે યુટ્યુબમાં MB ફિલ્મ્સમાં મને કે વિડીયો બહુ સારા હોય છે. મને કે તમે મારા ઘરે આવો કે ચા પાણી પીવા. એટલે મેં કીધું ભાઈ ચા પાણી મેં કીધું અત્યારે નથી. મને કે ન આવો ને તો મારા જગાના હમ. મેં કીધું આનો દીકરો જગો અને દીકરાના હમ આપે, અને મેં કીધું હવે તો જવું જ પડશે. એના ઘરે ચા પીવા ગયો. ચા પીને જેવો બારો નીકળો ને તો વળી એક ભાઈ મને મળી ગયા. મને કે સતીશભાઈ સાધુના દીકરા છો, અમારા ગામડામાં જ આવ્યા, પાવન કરી નાખ્યું અમારું ગામડું, ટાઈમ છે ઘડીક ચા પીવા માટે આવો ને. મેં કીધું ભાઈ ચા ઓલામના ઘરે હું પીને આવ્યો. મને કે ન આવો ને તો અમારા જગાના હમ. મેં કીધું આના દીકરાના નામે જગો. મેં કીધું આય હમ દે હે. મેં કીધું આને અહીં ચા પીવા જવું પડશે આપણે. મેં કીધું વધારે શું હોય દીકરાથી વિશેષ. ત્યાંથી ચા પી અને જેવો હું નીકળો સ્ટેજ પાસે પહોંચ્યો ને એમાં સરપંચ આમાં મળ્યા. સરપંચ એમ કે પધારો સતીશભાઈ, હજી 10 મિનિટનો ટાઈમ છે, હાલો મારા ઘરે ચા પાણી પીવા. પણ મેં કીધું સરપંચજી 2 જગ્યાએ હું ચા પીને આવ્યો. મેં કીધું મને કે ન આવો ને તો અમારા જગાના હમ. મેં કીધું એ બધી વાત બરોબર, તમારા ઘરે ચા પીવા આવું, પણ મને તમે એક વાતની ચોખવટ કરો. મને કે શું? મેં કીધું તમારા જે ગામડામાં તમારા ગામમાં જે પણ દીકરા થાય એનું નામ તમે જગો જ રાખો હો. તો મને કે કેમ એમ કહો છો? મેં કીધું ઓલામણે જગાના હમ ખાધા, આમણે જગાના હમ ખાધા. મેં કીધું તમે જગાના હમ ખાધા. પણ કે એમાં એવું છે ને સતીશભાઈ, આ કોઈ દીકરો નથી, પણ અમારા ગામનો એક હરામી માણસ છે, અને ગામ આખા એને બધે ગામ આખાનું એને બૂચ જ મારી દીધું છે. એટલે ગામ આખા એને હમ ખાવા હાટું રાખ્યો છે કે ગમે એ ખાય ને તો એના હમ ખાય. તમે જોજો ગામમાં જેટલે જશો ને એના જ હમ ખાશે. એટલે જીવન એવું ન જીવો કે માણસોને હમ ખાવા હાટું મજબૂર કરી દેવા પડે. જીવન સારું જીવો. મારા સુરેન્દ્રનગરમાં એક હોસ્પિટલનું નામ છે, આપણે જોકે હોસ્પિટલ તો ઘણી હોય, પણ હાડકાની હોસ્પિટલ. ને સવારના પોરમાં હું મોર્નિંગ વોકમાં નીકળો ને એક માજી બરોબર 80 વર્ષના આમ કર્યો. એટલે મેં કીધું માજીને કંઈક કામ હશે, એટલે હું માજી પાસે જવા જતો તો એમાં કમ્પાઉન્ડર જોઈ ગયો. મને કે ક્યાં જાવ છો? બીજું લા માજી છે ને આમ કરે છે, બોલાવે છે. મને કંઈ બોલાવતા નથી, એમને આંગળા તૂટી ગયા છે, કસરત કરવાનું કીધું. મેં કીધું તો બાયણે લઈ જાઓ ને અંદર પડદામાં. મેં કીધું અહીંયા બેઠા આમ કસરત કરશે તો મેં કીધું મારા જેવા બીજા 5 આવશે, એની કરતાં અંદર કસરત કરાવો. પણ એ ત્યાં આગળ અમારા સુરેન્દ્રનગરમાં પતરાવાળી હોટલ લગભગ બધાએ જોયેલી. પતરાવાળી હોટલ એક ભાઈ આમ કરતા હતા, આમ આવી રીતે આમ સ્ટાઇલ કરે. એટલે હું જોઈ ગયો, મને કાંઈ કચરત થયું. મેં કીધું ભાઈ શું કરો છો? મને કે ચાલુ રાખો. એટલે મેં કીધું હાલો આપણે ચાલુ રાખી. મેં હારે ચાલુ રાખ્યું. હવે આમ કરતો તો ઓલા ભાઈ તો ક્યારે નીકળી ગયા કાંઈ ખબર જ ન રહી. હું આમ કરવા માંડ્યો ને કલાકારને જ બધા ઓળખે. બીજા 2-3 જણા મને ભેગા થઈ ગયા. મને કે સતીશભાઈ, મેં કીધું ચાલુ રાખો, હું આમ કરવું. એટલે થોડીક વાર થઈ ને મને કે પણ સતીશભાઈ શું છે આમ? મને કે શું કરશો? મેં કીધું ઊભા રહો. કીધું ભાઈ ક્યાં? એ ભાઈ કરતા હતા ને એની હારે હું આમ કરતો હતો. પછી અમે એ ભાઈને સુરેન્દ્રનગરમાં ગોઈતા. એ ભાઈને પૂછ્યું, મેં કીધું તમે આમ શું કરતા હતા? મને કે હું તો વાંદરાને દારિયા નાખતો હતો. બોલો, એ કે વાંદરાને દારિયા નાખતો હતો. મેં કીધું પણ ત્યાં ક્યાં વાંદરા હતા? તો મને કે આપણી પાસે ક્યાં દારિયા હતા? હવે ત્યારે આપણને એમ થાય કે આમથી સવારમાં આપણી મોર્નિંગ વોક બગાડે. અરે મોર્નિંગ વોકમાં એવું છે કે જેટલા કિલોમીટર હાલતા હોય ને એટલા કિલોમીટર જ હલાય. પછી વધારે ન હલાય, કારણ કે પછી આપણે રિક્ષામાં પાછું આવવું પડે. એવું તો કોઈ દી ન. હમણાં એક બેનપણી એની બીજી બેનપણીને એમ કહેતી હતી, એ કે આ થેલીની અંદર શું છે એમ જો તું કહી દે ને બીજી બેનપણીને કે
તો થેલીમાંથી તને સફરજન આપું. સમજો આખી વાત કે આ થેલીમાં શું છે એ જો તું સાચું કહી દે ને તો આ થેલીમાંથી તને સફરજન આપું. અને આ થેલીની અંદર કેટલા સફરજન છે ને એ જો તું કહી દે ને તો 12 સફરજન તને આપી દઉં. આમાં ક્યાં ગોટાળો થયો? ગોટાળો સમજવાની જરૂર છે. ગોટાળો જે ઉકેલી જાય ને એ જીવન જીવવાની ખરેખર મજા આવે. એક બેનના ઘરે ચા પીવા ગયો, ચા પીતો તો માથે પંખો ફરે, પણ પંખો આમ ઊભો રહે પાછો આમ ફરવા માંડે, પંખો આમ ઊભો રહે પાછો આમ ફરવા માંડે. એટલે બેનને મેં કીધું, બેન આમ કેમ થાય છે? મને કે હપ્તેથી લીધો છે. એના બધા હપ્તા પૂરા થશે ને પછી હરખો હાલશે. મેં કીધું તો હપ્તા પૂરા થઈ જાય પછી તમારા ઘરે હોય ને. અને અમુક અમારી જોકસે એવી હપ્તાવાળી કે તમને પછી સમજાય એમ. આ સવારમાં તમે 7 વાગે રાતે સાંભળ્યો ને 7 વાગે બાથરૂમમાં તમે આવું કરતા હોય, પણ ત્યારે ને ત્યારે સમજાઈ જાય ને એ જીવન. સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ઊભો તો એક ભાઈ આવીને મને કે જુનાગઢ વાળી ગઈ. મેં કીધું હા એનો, મેં કીધું ટાઈમ થાય 6:32 એટલે 6:32 ઉપડી જાય. મને કે જાય જ કેમ? બધું કેમ ન જાય? મને કે જાય જ કેમ? બસનો ડ્રાઈવર હું છું. બોલો પરબારી કોક ઉપાડી લઈ ગયું હતું. પણ ટ્રેનમાં તમે જુઓ, ટ્રેનમાં અમારે લગભગ જોક્સ તો બધા ટ્રેનમાં જ મળી જાય. ટ્રેનમાં અમે જતા હતા, હું ટ્રેનમાં બેઠો તો સામે 80 વર્ષના દાદા બેઠા હતા. થોડીક વાર થાય હા છીક ન ખાય, પાછા ઊભા રહી જાય. કીધું કાકા છીક ખાતા નથી. મેં કીધું હમણાં ડૂચો વળી જશે તો આપણે હેરાનગતિ થશે. મેં કીધું બીજી વાર થોડીક વાર થાય હા છીક ન ખાય. મેં કીધું દાદા એ જ ખરી કરી છે, દાદા છીક ખાતા. મેં કીધું દાદા છીક ખાઈ લો. મેં કીધું છીક ન અટકાવાય. મેં કીધું શરીરને નુકસાન કરે. મને કે છીક ન ખવાય. મકરભાઈ એનું કારણ શું? મને કે મારી પત્ની એમ કહેતી હતી કે તમને જ્યારે છીક આવે ત્યારે તમને સમજવાનું કે હું તમને બોલાવી રહી છું. મેં કીધું અરે કાકા એ તો આપણી વાત સારી કહેવાય, આપણી પત્ની આપણને બોલાવે. મને કે તારું કપાળ સારું કહેવાય, એને ગુજરી ગયા 20 વર્ષ થયા. આ એટલી છીક ખાય, એટલે છીક અટકાવી દઉં છું કે હવે એ બંને ત્યાં બોલાવે છે. તો મેં કીધું તમારે જતી જિંદગીએ જવું હે ક્યાંય, બોલાવે હે પછી વિયા જાવ ને. પણ ઘણાના પ્રેમે એવા હોય છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, અને હલકીને હેમાડે જાતી તો ભગવા પહેરીને ભૂદરા. અને પ્રેમ જાણી દે. પ્રેમ જે પ્રેમમાં કેવું છે કે પપ્પા કા પ પહેલા ઓર મમ્મી કા મ દૂજા. પ્રેમ 2 અક્ષરનો શબ્દ છે. પપ્પા કા પ પહેલા और मम्मी का म दूजा, बीच में वो है आधी जैसे ले जाए कोई तीसरा. અને આયા તો એવું છે ને, દિલ કા મંદિર મેરા બનાયા, मूर्ति किसी और की डाल दी, पुजारी मुझे बनाया, दक्षिणा किसी और को डाल दी. आज क्या देखता हूँ, कब्र किसी और की बनाई, लाश मेरी डाल दी. એક જણો દોડતો હાલ્યો જતો. મેં કીધું કઈ બાજુ? મને કે મને ખબર નથી, પણ બધા દોડે છે તો હું દોડી ગયો. મેં કીધું એમનેમ ન દોડાય, પહેલાં જાણવું જોઈએ. અને ભરતી મેળામાં સાહેબે ઉમેદવારને એવું કીધું તું ખામે લાલ લાઈટ દેખાય ને એને અડીને અવતારો. એટલે ઓલો ઉમેદવાર છે ને 3 દિવસે પાછો આવ્યો. એટલે કે કેમ આમ થયું? કે સાહેબ ખટારાની બ્રેક લાઈટ હતી. કે આ બાજુથી મેં દોડવાની શરૂઆત કરી અને ઓલી બાજુથી એણે સેલ માર્યો. પણ ભજન ગાય ને એ પેલા સાખી બોલે, સદા ભવાની સહાય રહો, સન્મુખ રહો ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પણ સવારમાં હું હમણાં મારું મેસ્ટ્રો લઈને જતો હતો ને, એમાં એક ખટારાના ડ્રાઈવરે ખટારાની વાહે એક સાખી લખી હતી. એ તમને સંભળાવું. એને લખ્યું હતું સદા સ્ટીયરિંગ સહાય રહો અને પગમાં નાખો બ્રેક. બ્રેક પગમાં નાખવી પડે, નકર કોકને બ્રેક લગાડ દે ને. સદા સ્ટીયરિંગ સહાય રહો અને પગમાં નાખો બ્રેક, પંચદેવ મળી રક્ષા કરો, ટ્યુબ ટાયરને જેક. વયો ગયો. મેં કીધું આપણે આગળ તો જવું છે જ નહીં. મેં કીધું અહીંથી પાછા ઓળો, કારણ કે બ્રેક પગમાં લાગવી પડે, નકર કોકને બ્રેક લગાડી દે ને. સવારમાં કાર્યક્રમ કરીને આવ્યો અને મેં મારા ધર્મપત્નીને કીધું સરસ મજાની ચા બનાવી, પછી હોવું છે. અને ઘણાને એવું હોય સાહેબ કે ચા પીવે ને પછી ઊંઘ ન આવે.
ચા પીવે ને પછી ઊંઘ ન આવે, અને ઘણાને એવું હોય ચા પીવે ને પછી ઊંઘ આવે. મારે ઘણી વખત એવું કે સૂવાનું હોય ને આખો દિવસ, એટલે સવારમાં 5 વાગે એવું પ્રોગ્રામ કરીને આવું ને, એટલે મારા ધર્મપત્નીને કહું ચા બનાવી, એટલે એ ચા બનાવે ને ચા પીને પછી હું એનું શું કામ ખબર છે? એવું નહીં ચા પીવી પડે, કારણ કે એ પછી કે મારે પછી ચાના વાસણ ઉટકી જાય ને પછી તમે 11 વાગ્યા જાગે એમ કોક ચા બનાવે, એટલે સવારે જ બનાવીને મને પીવડાવી દે. હવે હુઈ જાવ, હવે સવાર સાંજે વાત એમ આવી રીતે કહીને આપણને હુરાવી દે. તો મને કે દૂધની કોથળી લેતા આવો, એટલે મેં કીધું ચાલો લેતા આવો. એ કે એમ જ આપણે તો કરવું પડે. એટલે હું દૂધની કોથળી લેવા માટે ગયો. મારો છોકરો યશ જાગ્યો, મને કે પપ્પા મારે આવવું છે, તમારી યારે આવું. તો મારા વાઈફ મને કે લઈ જાઓ ને, સવારમાં જાગ્યો છે મારું લોહી પીવે છે ઘડીક, મને કે લઈ જાઓ ને. એટલે એને આંગળી પકડી અને મારે બાજુમાં કરિયાણાની દુકાને દૂધની કોથળી મળે, તો હું દૂધની કોથળી લેવા માટે ગયો. હવે કલાકારનો જીવ ને, એટલે આને શું કે ઓલું સંગીતનો થોડોક શોખ, એટલે એ સિંગના ડબલા ઉપર આમ ઢોલકા વગાડે, ડિંગ 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 ડિંગ. યસો ડિંગ 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 ડિંગ. આ તો ખરું કે એટલે અમારા ઓલા કાકા બેવે છે દૂધની કોથળી દેવે. કાકાને એમ થયું કે આને છે ને અંદર રહી સિંગ ખાવીશ, એને એવું ખબર નહીં. એટલે એણે આમ ડબ્બો ખોઈલો અને એ કે કલાકાર છે, જેદી તેદી આપણને કામ આવે સતીશભાઈ, કે લે બેટા સિંગ ખાવી છે ને આમાંથી મુઠ્ઠી ભર લે. તો મારો છોકરો યશ કે નહીં અંકલ તમે આપો ને તો લઉં. એટલે મેં કીધું ઓલો સવારમાં તને આગ્રહ કરે છે ને વળી પાછો તું એમ કે તમે આપો તો લઉં? કે નહીં અંકલ તમે આપો ને તો હું લઉં. એટલે એણે મુઠ્ઠો ભર્યો અને આણે 2 હાથ ખોબો ધોર્યો. એ સિંગ લઈને અમે બાપ દીકરો બે નીકળી ગયા. આગળ જઈને મેં યશને કીધું, મેં કીધું બેટા આવું કેમ કર્યું? ઓલો તને મુઠ્ઠી ભરવાનું કહેતો હતો તો એના પાસે તે મીઠું કેમ ભરાઈ? ત્યારે મારા દીકરાએ કીધું મને કે પપ્પા મારી મુઠ્ઠી કરતા કાકાની મુઠ્ઠી મોટી હોય ને, મારે તો આટલી સિંગ આવે, એને કેટલી આવે દોથામાં. અને છોકરા તો છોકરા છે. એકવાર લાઇટ ઉપર નામ લખતો હતો, મેં કીધું શું કરે? મને કે મારું નામ રોશન કરું છું. મેં કીધું કેમ? મને કે જો એમ કરીને યશ લખી અને આમ ટ્યુબલાઇટ ચાલુ કરી, જડા હાડા થઈ ગયું. મેં કીધું આ રોશન એટલે સાચું રોશન થઈ ગયું નામ. મેં કીધું વરસાદ પડ્યો, મારી બાજુમાં એક ભાઈ છત્રી લઈ નીકળ્યા, છત્રી બેગ ઉપર ડાકીને પોતે પલળતા હતા. એટલે બધું છત્રી બેગ ઉપર ડાકીને તમે કાં પલરો? મને કે બેગ 2 દી પહેલાં લીધી, હું તો 40 વર્ષ જૂનો છું. એટલે જીવનમાં જે નવી વસ્તુ છે ને એની હંમેશા કિંમત હોય. તમે નવી વસ્તુ લો, નવું હોન્ડા લો, નવી ગાડી લો, એટલે નવું હોય ને ત્યારે તમે આમ ગાભો મારો એને ગાભો મારો ને પછી એ જ ગાડી હોય ને એ જ હોન્ડા હોય ને તમે 6 મહિના જવા દો, કોઈ ગાભો ન મારે. સીટ ઉપર બેસી જાય પણ કોઈ ગાભો ન મારે. એટલે આ તો જિંદગી સાહેબ, જિંદગી खूबसूरत है तुम्हें जीना नहीं आता. जिंदगी खूबसूरत है तुम्हें जीना नहीं आता. हर चीज में नशा है तुम्हें पीना नहीं आता. બધી ચીજોમાં નશો છે પણ ખાલી પીવાની જરૂર છે. જેને ભક્તિનો નશો લાગ્યો, જેને વૈરાગ્યનો નશો લાગ્યો, જેને એમ કહેવાય ને કે પ્રેમનો નશો લાગ્યો, પણ નશો એક દારૂનો ન કરવો, બાકી બધા નશા કરવા. એક આશ્રમ હતો ને, આશ્રમમાં બધા દર્શન કરવા માટે આવતા. એટલે બાપુ બેઠા હતા ને બાપુ માથે હાથ મૂકે કે તારે સોમવાર રહેવો, બીજાને કે તારે ગુરુવાર રહેવો, એ કે તારે એકાદશી રહેવી, એ કે તારે પૂનમ રહેવી. તો વાંહેથી એક જણો ઊભો થયો કે બાપુ મારે શું રહેવું? એ કે તારે હખણું રહેવું. કે હજી તારો વારો નથી આવ્યો અને સીધો તું વાંહેથી ઊભો થઈ ગયો. એ કે પણ મારો એક ભાઈબંધ છે, આપણે એને કે ખા હમ, એટલે એમ કે ધજાવાળાના હમ. હું તો ઘડીક મૂંઝાઈ ગયો. મેં કીધા ધજાવાળો? મને કેલો રેલવે ઉપર નથી હોતો. આમાં મેં કીધું કેમ એને પત્ની છોકરા ન હોય? તું એના હમ ખા. મેં કીધું પણ હમણાં એક લગ્નમાં ગયો હતો અને લગ્નમાં ખરેખર આવે મજા. હા તમે જોજો, લગ્નમાં તમે જાઓ ને કંઈક ને કંઈક તમને નવું મળે જ તે. અને નવું મળે એનું નામ જ લગ્ન. અને લગ્ન છે ને એક વીજળીના તાર જેવું છે. વીજળીનો તાર હોય ને એ કાં ભેગા થાય ને, કાં તો ઉજાસ કરે અને કાં ધડાકા કરે. એટલે લગ્નમાં ગયો તો ને, લગ્નમાં બરોબર
ઓલા ગોર મહારાજે કીધું કન્યા પધરાવો સાવધાન, એમ કરીને કન્યા આવી ને તો એ બાજોટે બેઠી ને આ બાજુ મૂર્તિઓ બેઠો હતો. એટલે પછી લગ્નમાં તો શું પરિવાર સાથે ગયા હોય, અમુક સગા સંબંધીઓના આપણે લગ્નમાં ગયા હોય. એટલે યશે મને પૂછ્યું, મને કે પપ્પા આ કેમ? મને કે આ બાજુ જ કન્યા બેવે અને આ બાજુ જ વરરાજા બેવે, આમાં કોઈ ફેરફાર ન કરીએ કાંઈ? મેં કીધું તું ભણ્યો કેટલું? મને કે એટલે? મેં કીધું તું ભણ્યો કેટલું? મને કે 7. મેં કીધું સાંભળ, હજી તારે ભણવામાં આવશે. નફો કરતા જે નુકસાન હોય ને એ બાજુ વધારે પલ્લું ભારું રહેશે. કાંઈ આયા નફો હતો પણ હવે નફાથી પછી નુકસાન આવશે. અહીંયા જે થશે ને એ પછી નુકસાન આવશે. અને જો મેં કીધું ગોર મહારાજે કહી દીધું ને કન્યા પધરાવો સાવધાન, ખાલી કન્યા પધરાવો કીધું પણ સાવધાન કોને કીધું? સાવધાન કીધું વરરાજાને, કે હવે તું સાવધાન થઈ ગઈ છે નકર તારો મરો છે. એક જણો ચેસ રમતો હતો, ચેસ, 2 જણા ચેસ રમતા હતા ને તો 2 જણા બીજા અહીંયાથી નીકળ્યા કે ઓય શું કરો છો? એ કે ચેસ રમી છી. તો કે એમ? તો કે આમ હરખા બેહો ને તો ચારેય હારે રમી. આ થોડો લૂડો ગેમ છે 4 જણા રમીએ, આમાં તો 2 જણા જ રમીએ. કે પણ કહેવાનો મારો હેતુ એ છે કે જેવી રમત વસ્તુ એવી છે કે એમાં એક જીતે અને બીજો હારે. રમત વસ્તુ એવી છે જેમાં એક જીતે અને બીજો હારે. પણ પ્રેમ વસ્તુ કેવી સાહેબ? 2 જીતે ને 2 હારે. એટલે પ્રેમથી રહો, આનંદથી રહો. પતિ પત્નીનો પ્રેમની વાત હું નથી કરતો. આ MB ફિલ્મ્સના માધ્યમથી જે પરિવાર તૂટે છે ને એ પરિવારના ભાવનાની વાત કરું છું કે બાપ દીકરાનો પ્રેમ એવો રાખજો, મા દીકરાનો પ્રેમ એવો રાખજો. અને એટલી વાત ચોક્કસ માટે કહીશ કે 22મી જાન્યુઆરી ભગવાન રાઘવેન્દ્ર સરકારનું અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે કહેવાની ખાલી એટલી જ લીધી છે કે ભગવાન રામ છે ને એ અયોધ્યાની અંદર આવી ગયા. હવે તમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને તો એના ઘરે લઈ આવો એટલે એ રામ રાજી થઈ જશે. બસ એ જ આશા સાથે આમ તો હાસ્યની વાતોમાં તો ઓલું કહે ને યુ કદલી કે પેડ બાત મેં બાત. એટલે આમાં તો એક બીજી વાતો નીકળે પણ આપણે સમયને યોગ્ય સહકાર આપશું. આપ સૌએ મને સાંભળો તે બદલ દિલથી આભાર. જય સિયારામ.